8 ફોર્મેટ તમારા એક વીકમાં 8 દિવસની અંદર તમારા પૂરા થશે. એટલે મોર્નિંગના સેશનમાં તમે જ્યારે અંગ્રેજી ભણી રહ્યા છો ત્યારે તમે તમારું ફોર્મેટ ક્લિયર થયું, એક ફોર્મેટ પૂરું થાય છે, એના પછી તમે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો આ મોર્નિંગના સેશનનું તમારા માટે ટાઈમ ટેબલ છે આખું જ, બરાબર. એવી જ રીતે બપોરનું એક સેશન રાખેલું છે સોમવારથી. તો બપોરનું જે સેશન છે 10:30 થી લઈ અને 12:30 વાગ્યા સુધીનું. તો કે આ જે સેશન છે એ જીએસ ચાલશે. જીએસ ના અલગ અલગ ટોપિક ચાલશે. જેટલા બી આપણે ટોપિક આપેલા છે બધા ટોપિક અહીંયા ચાલશે. જ્યાં સુધી એક્ઝામ તમારી નહીં આવે ત્યાં સુધી આ સેશનની અંદર 10:30 થી 12:30 સેશનમાં તમારું જીએસ જ ચાલશે સતત, બરાબર. અને એવી જ રીતે બપોરનું એક સેશન રાખેલું છે 2 થી 4. આ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય દરેક વિદ્યાર્થીઓ માટે આ લાગુ પડશે. તો બપોરે 2 થી 4 ના સેશનમાં તમારી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ થશે. તો તમે આમાં શું આન્સર રાઇટિંગ પ્રેક્ટિસમાં તમે શું કરશો, બરાબર. તો ઇંગ્લિશનું એક ફોર્મેટ ચાલી ગયું તમારું, જીએસ નો તમારો ટોપિક ચાલી ગયો. તો આ બંનેના જે ફોર્મેટના પ્રશ્નો હશે એની પ્રેક્ટિસ અમે તમને અહીંયા આપીશું, બરાબર. અને એની સાથે સાંજે તમારું 4 થી 7 નું જે લેક્ચર છે, 4 થી 7 આ જે સમયગાળો છે એ તમારો ભાષાનો રહેશે, ગુજરાતી ભાષાનો. મોર્નિંગમાં આપણે અંગ્રેજી ભાષા શીખી રહ્યા છીએ અને ઇવનિંગમાં આપણે ગુજરાતી ભાષા શીખી રહ્યા છીએ. જે ફોર્મેટ આપણે સવારમાં અહીંયા જે ફોર્મેટ ભણી રહ્યા છીએ એવા જ અલગ અલગ પ્રકારના જે ગુજરાતીના ફોર્મેટ છે આપણે સાંજે ભણી રહ્યા છીએ.